મોર્નિંગ અનિલ જ્ઞાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ આપણે પાર્ટ 1ના વિડીયોમાં આપણે ઘણું બધું જોયું કે યૌનારંભ એટલે શું, યૌનારંભમાં ઊંચાઈનો વધારો કઈ રીતના થાય છે, બરાબર, અને એમાં શું શું લક્ષણો હોય છે। હવે આજે આપણે જોવાનું છે શારીરિક આકારમાં બદલાવ। કે તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળા હોય છે। તેનું કારણ એ છે કે તેઓ યૌનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે। વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે અને છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે। શું કીધું છે કે તમે જોજો કે તમારો વિકાસ થવા મળશે ને તો ખભાનો ભાગ, છાતીનો ભાગ, પછી ખભાથી નીચેનો ભાગ, એવા બધા ભાગો છે એમાં તમને પહોળા એટલે કે આમ થોડોક એમાં વિકાસ થતો જોવા મળશે। કોની સરખામણી? કે તમારાથી નીચલા નાના ધોરણના વિદ્યાર્થીઓની સરખામણીમાં। અને એનો શું થાય છે, ખભાનો ભાગ પહોળો થાય છે અને છોકરીઓમાં કમરનો ભાગ, કમરથી નીચેનો ભાગ પહોળો થતો જોવા મળે છે। વૃદ્ધિના કારણે છોકરીઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ થાય છે। કે શું કે જે છોકરાઓના સ્નાયુઓ હોય છે ને બહુ જ મજબૂત હોય છે છોકરીઓની સરખામણીમાં। એટલે છોકરીઓમાં સ્નાયુનો વિકાસ છોકરાઓ જેટલો થતો નથી। અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે। બંનેમાં બદલાવ તો આવે છે પણ છોકરાઓમાં એ રીતના બદલાવ આવે છે અને છોકરીઓમાં પણ એ રીતના બદલાવ આવે છે। પછીનો હવે જોઈએ, આ હતું શું હતું? શારીરિક બદલાવ। હવે જોવાનું છે કે અવાજમાં બદલાવ। તમે જોજો છોકરાઓનો અવાજ ઘોઘરો બની ગયો હશે, છોકરીઓનો અવાજ તીણો બનતો જશે। તો જોઈએ શું તમે નોંધ્યું કે ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે। યૌનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વર પેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે। શું કહે છે કે યૌનારંભમાં તમે પ્રવેશો એટલે આપણે જે કંઠ છે એ કંઠની ગ્રંથિ, કંઠનળીમાં કંઠ ગ્રંથિ અને સ્વર પેટીની વૃદ્ધિની શરૂઆત થાય છે। છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે અને છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાની બહારના ભાગમાં ઉપસી આવે છે અને જેને કંઠમણી કહે છે। કે શું થાય છે કે એક ગોળ જો છોકરાઓને ખબર હશે કે આમ ગળા આગળ એક ગોળ જેવી સ્વરપેટી જેવું હશે ને એ આમ છે ને બહાર આવી જતું હશે, બરાબર, એ કંઠમણી જે બહાર આવે ને કંઠમણી કહે છે। અને છોકરીઓમાં તેના કદને લીધે માંડ દેખાતી હોય છે। છોકરીઓમાં એ બહુ કંઠનળી જો આમાં દેખાય છે અહીંયા કે કંઠનળી છે એ કેવી રીતના આવે છે બારી, છોકરાઓમાં જેવું જોવા મળે છે। છોકરીઓમાં એ જો અહીંયા તમને દેખાશે, આ જો છોકરાઓમાં અહીંયા, ઓકે। સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે। છોકરીઓનો અવાજ કેવો હોય છે? તીણો હોય છે અને ઊંચો હોય છે। આપણે છોકરીઓ રાડું નાખીએ એટલે કે ને તીણીને એકદમ મોટો અવાજ હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે। તરુણાવસ્થામાં છોકરાઓમાં ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓ અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે। અમુક છોકરાને એવું હોય છે કે શું થાય છે કે એ લોકોના વધારે પડતી એના જે ગ્રંથિ છે, બરાબર, એ વધારે પડતા અનિયંત્રિત વૃદ્ધિ પામે છે એટલે એ લોકોનો અવાજ કેવો થાય છે? વધારે પડતો ઘોઘરો થઈ જાય છે, બેસેલો અવાજ અને એવો થઈ જાય છે। આ સ્થિતિ કેટલાક દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી રહે છે અને જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે। એ કેવું થાય છે કે આવો અવાજ છે ને એ થોડોક ટાઈમ પૂરતો હોય, પછી 2-3 અઠવાડિયા જેવું થાય ને એટલે પછી શું થઈ જાય છે, એનો અવાજની બધું સામાન્ય થઈ જાય છે, નોર્મલ જ। પછી આવે છે પ્રસ્વેદન ગ્રંથિ અને પ્રસ્વેદન અને તેલ ગ્રંથિઓનો ક્રિયાશીલતામાં વધારો। તો કે પ્રસ્વેદન અને તેલ ગ્રંથિનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે। આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોડલીઓ અને ખીલ વગેરે થાય છે। તમે જોજો કે તમે આ ટીનેજીસ મીન્સ કે તમે યુવાન અવસ્થામાં આવો, બરાબર, એટલે શું થાય છે? તમારા મોઢાનો ફેસમાં ચેન્જીસ થાય છે, તમારી બધી અંદર ગ્રંથિઓમાં ચેન્જીસ થાય છે, તમારે કોઈકની સ્કિન ઓઇલી બનતી જાય, કોઈકની સ્કિન છે ડ્રાય થતી જાય છે, એટલે પછી કોઈકને મોઢે ફોડલીઓ થતી જાય છે, પછી ખીલ થાય છે, એવું થાય ને બધાને। એટલે એને તેલ ગ્રંથિ અથવા તો પ્રસ્વેદન ગ્રંથિ કહે છે।
પછી કીધું છે એમાં જો ઉપર લખ્યું છે કે પ્રસ્વેદન ગ્રંથિ, તેલ ગ્રંથિ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાના સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે. આથી તેને નલિકાવિહીન ગ્રંથિઓ કહે છે. કે એ લોકો આ જે બધા છે એનો સીધો સ્ત્રાવ કરે છે કે વાહિની મારફત કે રીતના સ્ત્રાવ કરતા નથી. એટલે એ લોકોને શું કહેવાય? નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે. પૂછે કે નલિકાવિહીન ગ્રંથિઓમાં કોનો સમાવેશ થાય છે? તો કે પ્રસ્વેદન ગ્રંથિ, તેલ ગ્રંથિ અને લાળ ગ્રંથિનો. હવે જોઈએ છે પ્રજનન અંગોનો વિકાસ. તો કે અગાઉના પ્રકરણમાં તમે દર્શાવેલી 9.1 તેમજ 9 દર્શાવેલા માનવ પ્રજનન અંગોનો અભ્યાસ કરો. આપણે જોયું હતું માદા પ્રજનન અંગ અને નર પ્રજનન અંગ તમને ખબર હશે. તો તમે ન ખબર હોય તો તમારી બુકનું પેજ આગળ કરીને તમે જોઈ લેજો. યૌનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ સ્તિષ્ણ પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે અને છોકરીઓમાં અંડપિંડના કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવા માંડે છે. એટલે શું કહે છે કે છોકરાઓમાં શું થાય છે કે શુક્રપિંડનો વિકાસ થઈ જાય છે, સ્તિષ્ણ છે એ પૂર્ણ વિકસિત થઈ જાય છે અને શુક્રકોષોનું એમાં ઉત્પાદન થવા માંડે છે અને છોકરીઓમાં અંડપિંડનું કદ વધવા માંડે છે અને અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. અંડપિંડમાંથી મુક્ત થવાનું શરૂઆત એટલે કે ઋતુસ્ત્રાવ સ્ટાર્ટ થઈ જાય છે છોકરીઓમાં, એટલે કે અંડપિંડ મુક્ત થવા લાગે છે. હવે આવે છે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. તો કે તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. કે તમે જોજો કે તમે છે ને તમારા માટે અત્યારે તમે બહુ વિચારવા માંડશો કે હું આમ કરું તો આવો દેખાઈશ, આમ કરું તો આવો દેખાઈશ, મને મારા મમ્મી કેમ આટલું ખીજાઈ ગયા, મને મારા ટીચર કેમ આટલું બધું ખીજાઈ ગયા, મારો ફ્રેન્ડ યાર બાંધણ થઈ તો મારા ફ્રેન્ડે મને આટલું બધું કેમ કહી દીધું. એવું બધું તમને ત્યાં થોડુંક વધારે વિચાર આવશે. આમ તમે તમારા પોતે એમ સ્વતંત્ર અનુભવતા હશો. તેનામાં બૌદ્ધિક વિકાસ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. કોઈ પણ વસ્તુનું ડિસિઝન છે તમે તરત લઈ શકો નહીં. તમને ફર્યું એમ થાય કે હું આ કરી લઉં, આ કરી લઉં. એક એમ સચોટ ડિસિઝન તમે લઈ શકો નહીં. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે તેના મગજની શીખવવાની ક્ષમતા સર્વાધિક હોય છે. કે આ એવી ઉંમર છે કે એમાં તમને મગજનું બધું શીખવાડે કે તમે કેવી રીતના તમે બધો તમારો નિર્ણય લઈ શકો જાતે એનું છે. ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે અને જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થાય છે. તમને ક્યારેક તમારા મમ્મી પપ્પા ખીજાણો તમને એમ થાય કે હા કોઈ મારું છે જ નહીં ને મારા મમ્મી મને ખીજાણા, મારી મમ્મી મારી નથી, મારા ફ્રેન્ડ્સને યાર બાંધણ થઈ તો મારા ફ્રેન્ડ્સે મારા નથી ને તમે એવો અનુભવ થાય કે હું કોઈ નથી, હું અસુરક્ષિત છું ને મને બધા ખીજાય છે. એવું તમને આ ઉંમરમાં એવું થાય છે, બાકી એવું હોતું નથી. એટલે તમારા બોડીમાં, તમારા માઇન્ડમાં બધે ચેન્જીસ આવતા હોય છે. એને લીધે તમને આવું બધું ફીલ થતું હોય છે કે હું આવી રીતના છું. બરાબર. હવે જોઈએ છે ગૌણ જાતીય લક્ષણો. તો કે ગૌણ જાતીય લક્ષણોમાં કોનો સમાવેશ થાય છે કે તમે પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે. યૌનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થાય છે તથા છોકરાઓમાં ચહેરા પર વાળ ઉગવા લાગે છે. શું કહે છે કે આપણે શું જોયું પ્રકરણ 9માં આપણે જોયા હતા કે શુક્રપિંડ અને અંડપિંડ પ્રજનન અંગ છે અને એવા જન્યુઓ અને શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરવા માંડે છે. બરાબર. પછીનું શું કહે છે કે યૌનારંભમાં છોકરીઓનો સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓમાં ચહેરા પર વાળ ઉગવા લાગે છે. તમને દાઢી મૂછ છોકરાઓને આવવા માંડતું હશે એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાથી અલગ પાડે છે. કે તમે જોજો કે છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થવા માંડે છે, છોકરાઓમાં દાઢી મૂછ આવવા લાગે છે. એટલે એટલી ખબર પડી જ છે કે છોકરીઓમાં અને છોકરામાં ગૌણ જાતીય જે લક્ષણો છે એ થોડાક અલગ છે.
આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા તો પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. તમને એવી ઘણી આંતરિક જગ્યાએ છોકરા અને છોકરીઓમાં શું થાય છે, વાળ ઉગવા માંડે છે, બરાબર. આવી રીતના ઘણા બધા શારીરિક બદલાવ આવવા માંડે છે. આવા બદલાવને શું કહેવામાં આવે છે, ગૌણ જાતીય લક્ષણો. અને આ બધાનો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. આ એક સાયન્સનો એક પાર્ટ જ છે ભણવાનો. અને જે આપણા માટે ભણવું, જેમ બીજા બધા દબાણ, બળ બધું ભણવું જરૂરી છે, એક આ વસ્તુ, આ ચેપ્ટર, આ ટૉપિક ભણવો પણ જરૂરી છે. એમાં કોઈ કંઈ એવું કંઈ વધારે ઇસ્યુ જેવી બાબત નથી. તરુણાવસ્થામાં થતા આ બદલાવો અંતઃસ્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્રાવ એ રાસાયણિક પદાર્થ છે. ખાસ યાદ રાખવાનું, અંતઃસ્રાવ એ કેવો પદાર્થ છે, તો કે અંતઃસ્રાવ એ રાસાયણિક પદાર્થ છે અથવા તો તે અંતઃસ્રાવી ગ્રંથિઓ અથવા તો અંતઃસ્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્રાવ અથવા તો ટેસ્ટેસ્ટરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ અંતઃસ્રાવ છોકરાઓમાં બદલવાનું કારણ છે. એ શું થાય છે, છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન નામનું અંતઃસ્રાવ છે, બરાબર, એ ઉત્પન્ન થવા લાગે છે. અને એમાં એટલે લીધે તેનામાં એનો બદલાવ આવે છે ને, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો. એક ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા લાગે છે. છોકરીઓમાં યૌનારંભની સાથે માદા અંતઃસ્રાવ એટલે કે ઇસ્ટ્રોજન ઉત્પન્ન થવા શરૂ કરી દે છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે અને દૂધ સ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. કે જે દૂધ સ્ત્રાવી ગ્રંથિઓ હોય છે, બરાબર, એનો વિકાસ થાય જાય છે સ્તનનો. એ કેના કારણે, તો કે ઇસ્ટ્રોજન છોકરીઓમાં ઉત્પન્ન થવા લાગે છે ત્યારે. અને આ અંતઃસ્રાવના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્રાવ દ્વારા થાય છે ને, જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. કે આ અંતઃસ્રાવો તો જે છે માદા અને નર અંતઃસ્રાવ, ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન, એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થવાનું છે. આ પિટ્યુટરી ગ્રંથિ વિશે મારે તમને સમજાવવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે પિટ્યુટરી ગ્રંથિ વિશે તમે થોડો ઘણો તો અભ્યાસ કર્યો જ હશે, આઈ થિંક 7મા ધોરણમાં. હવે આવે છે પ્રજનક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્રાવોનો ફાળો. અંતઃસ્રાવોનો શું ફાળો છે, તો કે અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્રાવી ગ્રંથિ કે નલિકાવિહીન ગ્રંથિઓ છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ અને અંડપિંડ શું કરે, જાતીય એટલે કે નર ઉત્પન્ન કરે છે. માદામાં જે હોય એ માદા ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે અંતઃસ્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. એવું પૂછાશે કે અંતઃસ્રાવો કયા લક્ષણો માટે જવાબદાર છે, તો અંતઃસ્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે અને જેનાથી એક અંતઃસ્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષ પરિપક્વ નિયંત્રિત કરે છે. હવે જોઈએ કે આપણે જે પર્પલ કલરનું છે એ કે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવિત અંતઃસ્રાવ પ્રજનન અંગો નરમાં અને ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. સૌથી પહેલું સ્ટેજ શું છે, પિટ્યુટરી ગ્રંથિ છે, એમાંથી આપણે આગળ જ જોયું કે નરના જે ટેસ્ટોસ્ટેરોન અને માદાનું જે ઇસ્ટ્રોજન છે એ ઉત્પન્ન કરવાની પ્રેરિત, એટલે કે એને સક્રિય કરે છે. કે તે જેવા તમે યૌનારંભમાં પ્રવેશ કરો એટલે તરત જ તે આ બધા જે અંતઃસ્રાવ છે એકદમ સક્રિય થવા માંડે છે અને એને પ્રેરિત કરે છે કે આવી રીતના તમે પ્રેરિત થાઓ એમ. પછીનું શું છે કે રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિભિન્ન ભાગો સુધી પહોંચે છે. હવે એને પ્રેરિત થઈ ગયું, બરાબર, પછી શું કરે છે કે એને રુધિરમાં મોકલે છે. રુધિરમાં એને મુક્ત કરી દે છે એટલે શું કરે છે, રુધિરમાં, એ તો આપણે આગળ જ ભણ્યા કે સીધું તે રુધિરમાં પ્રવેશ થઈ જાય છે, મુક્ત કરી દે છે એટલે શું થાય છે, એમાં બધા વિકાસ થવા માંડે છે અને યૌનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. અને પછી ધીમે ધીમે જેવી રીતના એ આખા આપણા રુધિરમાં ભળી જાય છે મનુષ્યના, એવા તરત જ તે શરીરના ભાગોમાં ભળી જાય એટલે તરત જ તે એમાં બધા ભાગોમાં જ્યાં જ્યાં વિકાસ થવાનો હોય છે, યૌનારંભમાં જે છે જગ્યાએ વિકાસ થાય છે એ બધી જ જગ્યાએ વિકાસ થવા લાગે છે, બરાબર. આ જે હતું યૌનારંભમાં શારીરિક પરિવર્તન અંતઃસ્રાવો દ્વારા નિયંત્રણ, કે આ રીતના છે એ બધું
થાય છે. ઓકે, હવે પછીના લેક્ચરમાં મીન્સ કે વિડીયોમાં હું મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ શીખવાડીશ, પછી સંતતિનું લિંગ નિશ્ચયન એટલે કે છોકરો કે છોકરી કઈ રીતના થાય છે એ શીખવાડીશ. લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો પણ ઘણા બધા છે એ વિશે સમજાવીશ, બરાબર. અને પછીના લાસ્ટ વિડીયોમાં એ લોકોનું સ્વાસ્થ્ય, પોષણ અને કીટકો અને દેડકાઓમાં પણ જીવનચક્ર પૂર્ણ કરવા માટેના અંતઃસ્ત્રાવોનો ફાળો કરાવીશ. ઓકે, ત્યાં સુધી આટલું સમજી લેજો. ઓકે, થેન્ક યુ.